ત્યારે કવિને એમ થાય છે કે આજ યશોદાના ઘરના દિવાલોનો પથ્થર તો થયો હોત તો સારું હતું, પણ એ ન થયો. એના કરતા કદાચ એના પગથિયાનો પાણો થયો હોત ને તો સારું હતું કે કૃષ્ણના હાથ અમારા ઉપર અડત. કમસે કમ પથ્થરનો અવતાર થયો હોત. મહાત્માઓને થાય છે તોય ધન્ય થઈ જાય. હે માં, આ ભગવાન તારી પાસે આજ એક દૂધની માટે, પોતાના પેટ ભરવા માટે અખિલ બ્રહ્માંડ નો ભગવાન આજ તારી પાસે માગણી કરે કે માં, મને ભૂખ લાગી છે, માં તું મને દૂધ પીવડાવ. તો યશોદાના એ ભાગ્યના સરાહના દેવતાઓ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે બીજા મંત્રની અંદર, યાની યાની હકિતાની તદબાલ ચરિતાની ચ દધીની મંથને કાલે સ્મરંતિ તાન્યગાયત. સ્મરંતિ તાન્યગાયત, તાલબદ્ધ ગાયંતી ઉદ્ગાયંતી. ગાયંતી અને ઉદ્ગાયંતી. માં યશોદાની સ્થિતિ કેવી છે? ઉદ્ગાયંતી છે. માણસ ગાય અને ઉદ્ગાય, ઉદ્ગાર નીકળે, એમાં કેટલો ફરક છે. કોઈ કલાકારને ગાય છે ત્યારે એ ગાય છે, કોઈ સાધુ સંત પ્રેમથી ગાય છે એ ઉદ્ગાયંતી છે. મોરલો અષાઢનો મેઘ ગાજે અને ટહુકા કરે, ગળાના ત્રણ ત્રણ કટકા કરીને, અમે અષાઢ ગિરિવર મોરલા, અમરી ઋત આવે ન બોલીએ તો હૈયા મુજા ફાટમરા. મોર જે ગાય છે એ પોતાની મોજથી ગાય છે, એટલે એ ઉદ્ગાયંતી છે. યશોદાને કઈ પોતાની મોજમાં ગાય છે. માં ગોપીઓ બધી ગાય છે. કેટલા ગાન ગાન વ્રજની અંદર ગોવાળિયાઓ ગાય, કૃષ્ણ ગાય. ગાવાની વાત બહુ આવે છે, કારણ કે આ સંસારમાં ગાવું એ તો અંદરની મોજ હોય તો થાય છે, અંદરની મોજથી. અને એ પણ કેવી મોજ? ભગવત કૃપા અને આનંદ, સંતોષ, આનંદ, સદાચાર, એનો જે આનંદ છે, અને એને જે ઈશ્વર સાથે પ્રેમ થાય ત્યારે એ ઉદ્ગાયંતી ભક્તો બન્યા. હરિજન ને ત્યાં ભજન હોય તો વાલમરામ બાપા રામસાગર લઈને ગાવા બેસી જાય, કારણ કે ઉદ્ગાયંતી છે, એ ગાયંતી નથી. નરસિંહ મહેતા ને ઘેરે સ્વપચ હરિજન લોકો આવે કે અમારે ત્યાં પ્રસૂતિનો કાળ છે, અમારી બાઈ માણસને. તો બાપા નરસિંહ મહેતા ને કહે તમે અમારી ઘરે આવો ને, ઓસરીમાં બેઠા બેઠા ભજન ગાજો. બીજી શું વ્યવસ્થા કરે આ માણસો? બસ કેટલો એને ભરોસો હશે. નરસિંહ મહેતા રામસાગર લઈને જાય અને ગાવા લાગે ઉદ્ગાયંતી બનીને. તો કેટલી શક્તિ હશે ગાવામાં. સંતો જે ગાય છે એ ઉદ્ગાયંતી બનીને ગાય છે. જેમ કોઈ કલાકાર ગાય તો એ ગાયંતી છે, એનામાં પણ કળા છે, દૈવી કૃપા છે, દૈવી ગુણ છે, એનું પણ માન છે ને એનું પણ સન્માન જગતે કરવું જ જોઈએ. કારણ કે જેનામાં કળા છે એ તો ગંધર્વ કળા છે, ગાંધર્વ કળા કોઈ પણ હોય તો એ જે છે એ દૈવી ગુણ છે. અને દૈવી ગુણના દરેક માણસે એને માન આપવું જોઈએ. અને છતાંય ભક્તો જે ગાય છે એ ઉદ્ગાયંતી છે. મોર જે ટહુકો કરે છે એ ઉદ્ગાયંતી છે. એ કઈ કોઈને દેખાડવા નથી ગાતા. સાધુ સંતો એમ ભગવાનની કથા પણ એવી છે.
સાવધાન. સંતોએ કહ્યું છે ભગવાનની કથાને ગાનારા એ કોઈ કલાકારની રીતે એને ન સાંભળાય કે ન ગવાય. કોઈ કલાની કેવલ કલાનો આશ્રય લઈને નહીં, પણ ભગવાનના ભરોસાનો આશ્રય લઈને ગવાય છે, કલાનો આશ્રય લઈને નહીં. એટલા માટે કથા એ અમૃત છે. સાચા જે છે ભગવાનના મોકલેલા જે આત્માઓ છે, ઉદ્ગાયંતી જે છે એ પોતાની મોજથી ગાય છે. એ કોઈને ઈશ્વરને રાજી કરવા, પોતાના ગુરુ મહારાજને રાજી કરવા, પોતાના શાસ્ત્ર ને પોતાના ઈષ્ટને રાજી કરવા મીરા ગાય છે. એટલે થોડી કોઈ ફરમાઈશથી ગાય છે સંતો, અંદરના આનંદથી ગાય છે. મોરલો ગાય છે. કવિ કહે છે ને, કાળી વાદળડી તને વિનવે રંગ ભર નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તને વિનવે રંગ ભર નાચી લેને રંગ મોરલા. અષાઢ મહિનાનો મેઘ ગાજ્યો, આકાશની અંદર વાદળાઓ ચાલવા લાગ્યા, ગર્જના થતી હતી. મોરલો જ્યારે ટહુકાર નથી કરતો ત્યારે આકાશની વાદળી મોરલાને કહે છે. કવિ કાગ કહે છે, વાદળીઓ શું કહે છે મોરને? જાય છે મારી સાહેલીનો સંગ રે, રંગ ભર નાચી લે રંગ મોરલા. જાય છે મારી સાહેલીનો સંગ રે, રંગ ભર જન્મથી આ જીવે ભગવાનનું નામ લેવાનું બંધ કર્યું છે. એટલે સમય આ જીવન મળ્યું છે એમાં માણસનું મન એ મોર છે. સમય જે મળ્યો છે, જે આયુષ્ય મળી છે એ અહાઢનો મહિનો છે. અને એ આયુષ્યમાં મનરૂપી મોરલો ભગવાન સાથે નાચી ન લે, એના ગાનમાં નાચે નહીં જેનું મનરૂપી મોર, તો કવિ કહે છે, એ ભલો થઈને અબોલડા મેલ, ઈશ્વરની સાથે પ્રેમ કર અને ગા, ઉદ્ગાયંતી બનીને ગા, કૃષ્ણને ગા, ભગવાન રામને ગા. હે મનરૂપી મોરલા, લક્ષ 84 ના ફેરામાં ફરતો 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 વળી મનુષ્ય દેહ માંડ મળ્યો છે. હવે તો અબોલડા મેલ ભલો થઈ ને, એ ભલો થઈ અબોલડા મેલ રે, રંગ ભર નાચી એ રંગ મોરલા. ભલો થઈ અબોલડા બોલો બધા, એ મોરલા બોલ બાપા, બોલ બોલ મોરલા, મનરૂપી મોરલા ગા. ભલો થઈને અબોલડા મેલ, કૃષ્ણના પ્રેમમાં મનરૂપી મોરલાને કવિ કહે છે, નાચી લે, ગાય લે. આ અહાઢ મહિનો જાય છે, એટલે કે આ
આ દેહ મળ્યો છે તારી આયુષ્ય જાય છે. એ ઉદગાયંતી છે, મોર ગાય છે ઉદગાયંતી છે. એને કોઈ ફરમાઈશ નથી કરતું તું આ ગા આમ ગા, અને એને ફરમાઈશ કરો તો ચાલે પણ નહીં. એ તો એની મોજમાં ગાય છે. એમ સાધુ સંતો જે ભજન ગાય એની મોજમાં, તો એ કોઈની ફરમાઈશ ઉપર કેમ ગાય? એ તો એની મોજમાં છે, એની મસ્તીમાં છે. એમાં કેમ કે થોડા ગાયંતી છે, ઉદગાયંતી છે. કોઈ નરસિંહ મહેતાને ચિઠ્ઠી મોકલે આ ભજન ગાઓ, ભગવાન કે ઘર ભેગો થઈ જાય. થોડા કલાકાર છે, ઉદગાયંતી છે, એની મોજમાં નાચે, મોજમાં ગાયું. એની પાછળ ગંધર્વો અને કિન્નરો ગાય, એની પાછળ જે ઉદગાયંતી બની ગાય છે. એટલે કથા પણ ભગવાનની ગાયંતી બની નથી ગવાતી, ઉદગાયંતી બની ગવાય છે. કલા કોઈ કલાની રીતે સાંભળે તો ગમે નહીં આપણને. કોઈ કલાની દ્રષ્ટિએ કથાને જોવે ને ત્યારે એમ લાગે કે ખોટનો ધંધો કરે છે. કલાને કથાને કલાની દ્રષ્ટિએ ન સંભળાય, ભક્તિ ભાવથી સંભળાય. કલા તો એની દાસી છે, હાલી આવે કળા, પાછળ પાછળ દોડતી આવે. જ્યાં ભગવાનની કથા હોય છે ત્યાં એને પકડવી નથી પડતી. કલાને કળા પકડે છે કથાને, કે અમને અમારો ઉપયોગ કરો. કળા એમ કે અમારો ઉપયોગ કરો તો અમે પાવન થઈ જાય. એ ભગવાનની કથા છે. ઉદગાયંતી સંતો ઉદગાયંતી બની જાય. માં યશોદા ઉદગાયંતી બની ગોપીઓ જે ગાય છે, ગોવાળિયાઓ ગાય છે, લાકડી વગાડે. કૃષ્ણની સાથે જે ગોવાળિયાઓ બધા ગાશે, પણ તાલબદ્ધ છે. વૃંદાવન વ્રજ તાલબદ્ધ હતું. નાચે ડુંગરા, નાચે નદીઓના નીર, મનના મોર બધાના નાચતા હતા. ઉદગાયંતી બની. અને ગાયંતી ગુરુ કૃપાથી, સંતો ભગવત કૃપાથી બહુ જ સુંદર ગાય છે. यह सब चरित कहा में यह सब चरित कहा में आगेली कथा सुनो मन गाय. ગાવાનું છે ઉદગાયંતી બનીને. આગેલી કથા સુનહુ મન, યહ સબ ચરિત કહા મેં ગાય. તુલસીદાસજી ગાય છે, શુકદેવજી ગાય છે, ભોળિયાનાથ ગાય છે. ઉદગાયંતી બનીને થોડું કે જે ગાય એના પાપનો નાશ થઈ જાય.
ઉદગાયંતીનું જોર જેમ નદીમાં પાણી આવે અને જેવા તેવા કચરાને ઢસડીને દરિયામાં લઈ જાય અને સાફ સૂફ થઈ જાય પાણી, એવી રીતે ઉદગાયંતી જેનામાં ઉરમાંથી પૂર નીકળે છે ત્યારે વાસનાઓ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અદેખાય રૂપી કચરો બધો અંતર આત્મામાંથી ધોવાઈ જાય છે. એ સંતો ઉદગાયંતી બનીને ગાય છે. બહુ સરસ એ શબ્દો સુખદેવજી કહે છે કે હે રાજન, માં યશોદા ગાતી હતી, રોજ ગાતી હતી. માં ભગવાનની કૃપા થાય તો માણસ ગાય, ગમે તેવું પણ અંદરથી પ્રેમથી ગાય ને ભગવાનનું કોઈ પણ ગુણ. બહેનો માટે કહે છે ને કે જે રસોઈ બનાવે બહેનો, તો કઈ ભગવાનના ગુણગાન ગાતા ગાતા રસોઈ બનાવી હોય તો એનો સ્વાદ કઈક ઓર થાય. અને સિરિયલ જોતા જોતા બનાવી હોય એનો સ્વાદ કઈક ઓર હોય, ને પછી ઓલું ખાવા બેસે તો એ કઈક મજો ઓર હોય. રસોઈ બનાવે ને બહેનો તો કે તન ડોલે મેરા મન ડોલે, એમ કરતા કરતા કે રસોઈ બનાવી, પછી ઓલું ખાવા જમવા બેસે એનો પતિ, તો એનું મન ડોલે. ઉદગાયંતી બનીને ગાય, ગાવાથી, ખાવાથી અને નાવાથી આ ત્રણ વસ્તુ આનંદ આપે છે માણસને. એમાં ગાવાથી તો અંદરથી નવાય છે, અંદરનું મનનું સ્નાન થાય. સાંભળવાથી, ગાવાથી મન ધોવાય છે. મન મલિનતા છોડી દે છે. સાંભળે માણસ, ગાય છે જ્યારે ત્યારે. એટલે માતાજી કહે છે યામી હકિતાની તત્બાલ ચરિતાની દધી મંથે કાલે સ્મરંતિ તાન્યકાયત ક્ષોમં વાસ રથકટે તટે વિભ્રતે કૃષ્ણના ભગવાન પોતાના માતાના ચહેરાની સામે જોવે છે. માના અંતર આત્મામાં પ્રેમ નીતરે છે. માની આંખોમાં પ્રેમ છે, કૃષ્ણની આંખમાં પ્રેમ છે. માન દીકરો કોઈ પણ, આ તો કૃષ્ણ અને યશોદા છે, બાકી કોઈ પણ માં હોય જગતમાં, ઝૂંપડામાં રહેનારી માં હોય અને એનું એક બાળક હોય, એ ખોળામાં લઈને માં જ્યારે દૂધ પાતી હોય અને બાળક અને માં ની નજર એક થાય ને સામે હસે, ત્યારે ભગવાન ત્યાં હાજર રહે છે. ચાહે ઝૂંપડું હોય, ચાહે બંગલો હોય, ઈશ્વર આવા રૂપમાં આવે છે. એવું બાળક હોય એ માના ખોળામાં રમે ને, ત્યારે ભગવાન નું એ રૂપ છે. સાક્ષાત હરિ ત્યાં હાજર જ છે. ભગવાન ને એમ ક્યાં ગોતવા કઈ મળે છે? આવી વાતોને આપણે ચૂકી જઈએ છીએ ને, એટલા માટે ભગવાન દેખાતો નથી. કોઈ ગાય વાછરડું માને ગાયને ધાવે છે, પછી એ ગાય આમ થોડું પાછું જોઈ અને પોતાના વાછરડાને ચાટે છે. એ વખતે પણ ઈશ્વર ત્યાં હાજર છે. આવો જ્યાં પ્રેમ છે જગતમાં, એ જ કૃષ્ણનું રૂપ છે. કૃષ્ણના રૂપ જ્યાં આવા પ્રગટ થાય છે સંસારમાં, જ્યાં જ્યાં ત્યાં હરિ દૂર નથી. બાકી તો ગોતવા ગઈએ નથી ચડતા ભગવાન. આવો જ્યાં પ્રેમ પ્રગટ થાય, કોઈ ગરીબને ક્યારેક આપી જોજો, આપતા જ હોય બધા, પણ એને એ રાજી થાય ત્યાં સુધી આપી જોજો.
ઘણા ટ્રેનમાં મુસાફરી કરતા હોય, બહુ સારા સગવડતા વાળા માણસો હોય, કપડા લત્તા સારા પહેર્યા હોય, નવા નવા થેલા, એકદમ બધી રીતે સુખી હોય એવા કોઈ બે માણસ બંને બેઠા છે. બે એના દીકરા છે, બે એના સંતાનો હોય. સ્ટેશને સ્ટેશને જ્યાં જ્યાં ગાડી ઉભી રહે તો બાળકો જે માગે એ લઈ દેતા હોય. સારી સારી આઈસ્ક્રીમ લઈ દે, કુલ્ફી લઈ દે, ફલાણા જે માગે તે લઈ દેતા હોય. અને એક કોઈ સ્ટેશનેથી ગરીબ એક માં, એનો સાથે એક ગરીબ બાળક સામાન્ય ટિકિટ લઈ અને એ ડબ્બાની અંદર બેસે છે. પેલી જે સિમેન્ટની કોથળી હોય એવી કોથળીમાં એના થોડા કપડા લતા ભર્યા છે. સારા સારા માણસો કોઈ એને નજીક બેસવા ન દે. બાળક હોય એની સાથે ડબ્બાની અંદર બેઠેલા બધા સારા સારા માણસો જે ફાવે ખાતા પીતા આનંદ કરતા મુસાફરી કરી રહ્યા હોય. એની સાથે બેઠેલું માની પાસે બિલકુલ લપાઈને બેઠેલું બાળક સામે જોયા કરે છે કે જ્યાં ગાડી ઉભી રહે તો બિસ્કિટ સારા માગે તો તરત બિસ્કિટ લઈ દેશ, આઈસ્ક્રીમ માગે તો એ લઈ દેશ. અને આ બાળક સામું જોયા કરે કે આ કેટલા ભાગ્યશાળી છે, જે માગે એને મળી જાય. એ ગરીબ હોય, એ જ્યારે એની સામે જોવે તો પેલી ગરીબ માં છે ને એને બારીમાંથી બીજું દેખાડે, બેટા ત્યાં જો માં, જો આ બારી હતી, જો પેલી ગાડી નીકળી, આ તે એમ કરીને જે ઓલા ખાતા હોય ત્યાં જોવા ન દે બાળકને. કે બેટા એને એમ થાય કે મારા દીકરાને હું શું લઈ દઉં, કઈ છે નહીં પાછું, ગરીબ છે. પણ એ વખતે જે સમજે નહીં, જેની મનુષ્યનો અવતાર આપ્યો ને જે આવી સ્થિતિને જે સમજે નહીં, પોતાના બાળકને જેમ લઈ દે છે એવી જ રીતે એની સાથે સાથે એક એક વસ્તુ વધારે લઈને આ બાળકને જે લઈ દે તેથી ભગવાન ત્યાં હાજર રહે છે. નહીતર તો ભામ ભેગી કરી કહેવાય. ભજનમાં કહે છે ને, ભાત ભાતના ભોજન જમતો ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભળે રામ. તો ભગવાન આવા વખતે દૂર નથી હોતા, ક્યારેક કોઈ એવાને રાજી કર્યા હોય અને એ બાળક જેથી એ રાજી થાય, એની આંખો જ્યારે હસતા હસતા તમારી સામે જોવે ત્યારે ચોક્કસ સમજો કે એ કૃષ્ણનું રૂપ છે, એ જ કૃષ્ણ છે. બાકી એમ માણસ કે ભગવાન ક્યાં, ભગવાન ક્યાં, આવા સત્કર્મ જે ચૂકી જાય અને ભગવાન ક્યાં મળવાનો છે. એટલા માટે કવિ કહે છે ને કે ગોતનારા ને ગોત્યો નહીં જડે, આ ગહન ગોવિંદો રે. એમ ગોતનારા ને ગોત્યો નહીં જડે, બોલો ગહન ગોવિંદો રે. પણ હરિભગતો ને હાથ લાગ્યો છે, બોલો પ્રેમ પર ખંડો રે. મોજ મારે મોજ મારે, મોજ મારે રે, મોજ મારે મોજ મારે, મોજ મારે. જો એક વાતની ચોખવટ કે મોજમાં રહેવું પણ કોકના ઉશીના લીધા હોય એ દઈને મોજમાં રહેવું. એમ મોજમાં રહેવું, મોજમાં નગર ઘણા પછી મોજમાં રહેતા હોય, પણ એમ નહીં. મોજ અંદરથી મોજમાં રહેવું, મોજ કરવી અને મોજમાં રહેવું એમાં ઓહો ગાડાનો ફેર છે. મોજ કરે માણસ એ અજ્ઞાની છે, અને મોજમાં રહે એ તો ફકીર હોય છે, કોઈ સંત હોય છે. એ કોઠિયા, એ મકાન,
ये सब अमीरों का है, लेकिन ये खुला आसमां कोई फकीरों का है। कौल ये मेरा नहीं, ये मेरे पीर का है। पीर એટલે ગુરુ, પીર એટલે શાસ્ત્ર, પીર એટલે આકા, આકા એટલે સદગુરુ। કવિ કહે છે કે આ વચન અમારા નથી, कौल ये मेरा नहीं, ये मेरे पीर का है। मेरी जिंदगी का हर जख्म उनके तीर का है। એના જે શબ્દોના બાણ લાગ્યા છે એ જીવનની અંદર જખમની જેમ કાયમ કે છે એવા ઘાયલ હૈયા એને યાદ કરતા રહે છે। कौल ये मेरा नहीं, ये मेरे पीर का है। मेरा हर जख्म उनके तीर का है। ये कोठिया, ये मकान, ये तो सब अमीरों का है, लेकिन ये खुला आसमां कोई फकीरों का है। मौज मारे वो, मौज मारे वो, मौज मारे मूरे, मौज मारे वो, मौज मारे वो। ए अगम अगोचर अलख धनी खोज मारे मूरे, मौज मारे वो, मौज मारे वो। सद्गुरु भगवान श्री रामचंद्र भगवान की सद्गुरु भगवान की
કસ્તુરી તિલકમ લલાટ પટલે લક્ષ્યસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો અસ્તે સ્વસ્તરુણી કરાગ્રવિકલ્પ પ્રસુનાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુલાદલહરી નિર્વાણ નિર્વ્યાકુલમ સદ્રગોપી સહસ્રાવૃતમ હસ્તન્યસ્તનતાપવર્ગમખિલોદારમ કિશોરાકૃતિમ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયનં કૃષ્ણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં વંદે પૃથા સુતમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય.
શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય. નવમા અધ્યાયની અંદર માતા યશોદા ભગવાન શ્રી કૃષ્ણની સુંદર શોભાને માતા નિરખે છે. સુંદર બાળ લીલાઓ કૃષ્ણ ભગવાન એ કરે છે. માતા હેતે પ્રીતે એ જાણવામાં, જોવામાં, કૃષ્ણને સાચવવામાં માં મગ્ન રહે છે. ધીરે ધીરે ભગવાન ચાર ચાર પગે ચાલતા શીખ્યા છે, માતાને ઓળખતા શીખી ગયા છે. હવે તો કાલી ગયેલી ભાષા પણ કૃષ્ણ બોલવા લાગ્યા છે. બલરામ અને કૃષ્ણ આખો દિવસ ઘરમાં, ઓસરીમાં, આંગણામાં ભગવાન હવે ચાલતા શીખ્યા છે એટલે બધે રમ્યા કરે છે. માં યશોદા પોતાના કૃષ્ણને કહે છે, મહારાજ સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને ભગવાનની સુંદર બાળ લીલાનું વર્ણન કરતા, એકદા ગૃહદાસેષુ યશોદા નંદગેની કર્માંતરનિયોક્તાસુ નિર્મંથ સ્વયં દદે. કર્માંતર નિયુક્તાસુ. સુખદેવજી કહે છે કે હે રાજન, સુત મહારાજ શૌનક આદિ ઋષિઓને, મૈત્રેય મુનિ વિદુરજીને ભગવાન વ્યાસ પોતાના આત્માના મનની શાંતિ માટે ભગવાનનું ચરિત્ર દસમ સ્કંદ ભાગવતનો એ હૃદય છે કૃષ્ણ. કૃષ્ણ કહે છે ભાગવત એ મારું વાંગમય રૂપ છે. એમાં દસમ સ્કંદની બધી જ આ કથા એ ભગવાનના હૃદયની સમાન છે. એટલે આગળની બધી જ કથાઓ સંક્ષિપ્ત છે. ઘણી કથા છતાં પણ એ બધી સંક્ષિપ્ત છે. બાકી કૃષ્ણ ચરિત્ર ગાવામાં, સાંભળવામાં, એનું નામ લેવામાં જ બધું તથ્ય છે. એટલા માટે પોતાના આત્માની, મનની શાંતિ માટે મહારાજ વ્યાસ ભગવાન ખુલ્લા મનથી ખૂબ ખૂબ કૃષ્ણને ગાઈ રહ્યા છે. સુખદેવજી મહારાજ, પરીક્ષિત મહારાજ ભગવાનની કથાને સાંભળવામાં અનશયન લીધું છે. એનો અર્થ
કે વ્રત નહોતું લીધું પરીક્ષિતે કે મારે ખાવું પીવું કાંઈ નથી અને કથા સાંભળવી છે, પણ કથા સાંભળતા 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 મન એટલું બધું ડૂબવા લાગ્યું છે કે જળ પીવાનું પણ પરીક્ષિતને ભૂલાઈ ગયું છે. તો અન્ન ખાવાની તો વાત જ ક્યાં, ખુદને ભૂલાઈ ગયું છે. આનું નામ છે વૈરાગ. કથા રસિક હરિદાસ, કથાના જે રસિક છે એ પરીક્ષિત તો કેવલ શ્રવણમ કીર્તનમ અર્ચનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન પ્રહલાદજીની આગળ ભક્તિની કથા આવી છે, પણ એમાં પરીક્ષિત મહારાજની ભક્તિ શ્રવણ ભક્તિ છે. કીર્તન ભક્તિ, શ્રવણ ભક્તિ, સખા ભક્તિ, દાસ ભક્તિ, આ કોઈ પણ ભક્તિથી માનવ ઈશ્વરને પામે છે, પણ પરીક્ષિત કેવલ શ્રવણથી પામી ગયા છે, સાંભળવાથી. શ્રવણ એટલે સાંભળવાથી. તો પરીક્ષિત ને કહે છે સુખદેવજી મહારાજ કે રાજન તમને કોઈ ભૂખ તરસ, તો કહે ભગવાનની કથામાં કઈ એને યાદ નથી રહ્યું. ગંગાનો કિનારો છે, ગંગાનું જળ ઠંડુ વહે છે, પણ છતાં અમૃતનું જ્યાં પાન થઈ રહ્યું છે ભક્તિ, આ ભગવાનની કથા રૂપી અમૃત, એટલે ત્યાં પરીક્ષિત મહારાજને એ કઈ યાદ નથી આવતું. આવી સુંદર કથામાં માં યશોદાની સુંદર કૃષ્ણ તરફનું જે વાત્સલ્ય છે, પ્રેમ છે, અદ્ભુત છે. સુખદેવજી કહે છે યાની યાની ગીતાની તત્બાલ ચરિતાની ચ દધીર્મન્યને કાલે સ્મરંતિ તાન્યગાયત. દધિમંથનમાં યશોદા કરી છે. સવારમાં સુંદર ભગવાન કૃષ્ણ સુતા હતા, માં યશોદાજી ધીરે રહીને ઉઠ્યા છે. દહીં મંથન કરતી હતી માં, સુંદર વસ્ત્રો અલંકારો ધારણ કર્યા છે. યશોદાજી ખૂબ જ શોભાયમાન છે, સુંદર છે માં. પોતાના શરીરના હલન ચલનના લીધે, હાથમાં નેત્રાઓને ખેંચવાને લીધે, શરીરના હલન ચલનને લીધે, પોતાના વાળના અંબોડામાં રહેલા પુષ્પ ધરતીના ઉપર પડી રહ્યા છે. કેળનો કંદોરાનો અવાજ થાય છે, હાથના કંકણ મધુર સ્વરે એ ખનકી રહ્યા છે. એમાં તાલબદ્ધ દહીંમંથન માં કરી રહી છે, અને એવા જ સુંદર રાગથી કૃષ્ણના ગીતો ગાઈ રહી છે માં. ભગવાનને પોતાના લાલાના બાળ લીલાને માં ગાઈ રહી છે. હે તે પ્રીતે, કૃષ્ણ હમણાં જાગશે, એને ભૂખ લાગશે, એને હું દૂધ પીવડાવીશ. એની આંખો, એના વાળ, એની શોભા, એનો કંઠ શંખના સમાન કંઠ છે. હાથીના બચ્ચાની સૂંઢની સમાન નાનકડી પણ વિશાળ ભુજાઓ છે. અને આ તો એ હરિ છે કે જેના વક્ષસ્થળની અંદર ભૃગુ ઋષિનું પગલું શોભાયમાન છે. આ નારાયણ છે, એ વિશ્રામ કરે. શેષની શૈયામાં પોઢનારા, ક્ષીરસાગરમાં પોઢનારા, માની ગોદમાં, માની બાજુમાં નાનકડા રૂપે સુતા છે. ત્યારે આકાશના દેવતાઓ માં યશોદાના ભાગ્યના વખાણ કરે છે. ધન્ય હો હે યશોદા, જેને ભગવાન મળે છે સંસારમાં એને પૂરો મળે છે, અને જે સંસાર મેળવવા મથ્યા એને સંસાર અધૂરો ને અધૂરો મળ્યો છે.
કૃષ્ણ સુતા હતા, ભગવાન જાગી ગયા. માં યશોદા દધી મંથન કરતી હતી. સુંદર વસ્ત્ર અલંકારોથી સુશોભિત માં શોભાયમાન હતી. માના સુંદર કંઠેથી એ હાલડા અને પ્રભાતિયાઓ સાંભળીને કૃષ્ણ ભગવાન ડગલી ભરતા આવ્યા અને માની સાડીને પાલોને ખેંચે છે, જાણે એમ કહેવા માંગે છે આંખના આંસુ કે માં મને ભૂખ લાગી છે. કાના બેટા, તારા માટે સરસ માખણ તાજું હું તૈયાર કરું છું. લાલા, હમણાં હું તને ખવડાવીશ. બેટા, નહીં માં, મને ભૂખ લાગી છે, પેલા મને ખવડાવ, મને દૂધ પા. ભગવાન હઠ કરે છે. માં કહે છે, સમજાવે છે કાનાને કે લાલા બેટા, જો તારા માટે એટલું સરસ તાજું માખણ તૈયાર કરું છું બેટા, હમણાં તને ખવડાવીશ. પણ હઠ કરવામાં તો ભગવાન નટખટ છે, હઠ કરે છે. નહીં માં, અત્યારે જ મને ભૂખ લાગી છે, તારી ગોદમાં લે. માં ઘણું સમજાવે. કૃષ્ણ રડવા લાગે અને જે આંખો ચોળીને માની આગળ રડવા લાગ્યા, ત્યાં બધું કામ છોડી દીધું. કાનો જરા પણ રડે યશોદાથી સહન ન થાય. લાલા બેટા, તારી આંખના આંસુ હું જીવનમાં ક્યારેય ન જોઈ શકું. બેટા, તું મને બહુ વાલો છે. કાનાને હૈયે લગાડે છે. લાલા, તારી વગર એક પલ ન રહી શકું, તને હું આગો મૂકી ન શકું, તને દુખી જોઈ ન શકું. આમ કહેતી કહેતી માં પોતાનું એ વલોણાનું કામ, દહીં મંથનનું કામ એક બાજુ મૂકી દીધું અને કૃષ્ણને ગોદમાં લઈ અને પોતાના દૂધનું માં એને પાન કરવા લાગી. સુંદર નેત્રો માના દૂધને પીતા પીતા માની આંખની સામે આંખ માંડીને કૃષ્ણ હસે છે. માં યશોદાના આંખમાંથી પ્રેમ વરસે છે. કેવી મારી માં છે. માને જોયા કરે છે કૃષ્ણ. કનૈયાની સામે માં એના રૂપને જોવે છે કે મારો લાલો કેટલો સુંદર છે. એની વાળની શોભા, એના કાનના કુંડળની શોભા, એના તિલક અને નાસિકા અને નેણની શોભા જોતા એમ લાગે છે જાણે કામદેવે ધનુષના ઉપર તીર ચડાવી દીધું હોય. આવી મુખારવિંદની કૃષ્ણની ભગવાનની શોભા છે. માં જ્યારે કૃષ્ણ પોતાની ગોદમાં છે ત્યારે નાના નાના હાથની આંગળીઓ, હાથના પોંચા અને હાથની રેખાઓ, પગના તળિયા અને એ બધું જોયા કરે છે. માં કેવા છે એના ચરણ, શરદ ઋતુના ખીલેલા કમળની પાંદડી સમાન સુંદર નેત્ર, હાથના પોંચા અને પગના તળિયા. અને કૃષ્ણના ચરણમાં માએ આજ બરાબર જોયું તો એના ચરણના તળિયાની જે રેખાઓ છે એમાં નાગપાસ, વજ્ર, ધર્મરથ, અમૃત કુંભ, સ્વસ્તિક, આવા ચિહ્નો કૃષ્ણના તળિયામાં જોયા. માને એમ થાય છે કે આ તો આવી રેખાઓ તો કોઈ મહાન ભાગ્યશાળી આત્માના પગમાં હોય, કારણ કે આ તો ભગવાન છે. એના ચરણની તળિયાની આ રેખાને જોઈને માં, જેણે આ ચરણના તળિયાની રેખાના જગતમાં જેણે ભગવાનના દર્શન કર્યા છે એ જગતમાં બહુ ભાગ્યશાળી છે. સંસારમાં એ રેખાના દર્શન એક પેલા જરા નામના પારધીએ કર્યા. છેલ્લે રામાવતારમાં રામની ચરણની આવી સુંદર રેખાના દર્શન જટાયુ મહારાજે કર્યા હતા. કોઈ ભાગ્યશાળી આત્માઓને ચરણના દર્શન તો જગતમાં બધાને થાય, પણ ભગવાનના ચરણની રેખાઓના જેને દર્શન થાય છે એ હરિરૂપને પ્રાપ્ત કરે છે સંસારમાં. આ તો માં યશોદા તો બહુ જ ભાગ્યશાળી છે. ન જાણે કેટલાય જન્મની કમાણી છે માને. બાપુ છે બધાનો
આખા જગતનો જે પિતા છે એ તારો આ બાળક અરે તારું દૂધ પીવે છે. વિશ્વંભર નું પેટ આજે યશોદા ભરાવે છે, પેટ ભરે છે. આખા જગતનો જે વિશ્વંભર છે એનું પેટ માં ભરે છે. એ માં તો કેવી ભાગ્યશાળી છે, કેવી રાજ કે છે. બાપુ છે બધાનો એ તો તારો પેટડો. બાપુ છે કવિને એમ થાય છે કે આજ યશોદાના ઘરના દિવાલોનો પથ્થર તો થયો હોત તો સારું હતું, પણ એ ન થયો. એના કરતાય કદાચ એના પગથિયાનો પાણો થયો હોત ને તો સારું હતું કે કૃષ્ણના હાથ અમારા ઉપર અડત. કમસે કમ પથ્થરનો અવતાર થયો હોત. મહાત્માઓને થાય છે તોય ધન્ય થઈ જાય. હે માં, આ ભગવાન તારી પાસે આજ એક દૂધની માટે, પોતાના પેટ ભરવા માટે અખિલ બ્રહ્માંડનો ભગવાન આજ તારી પાસે માગણી કરે કે માં મને ભૂખ લાગી છે, માં તું મને દૂધ પીવડાવ. તો યશોદાના એ ભાગ્યના સરાહના દેવતાઓ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે બીજા મંત્રની અંદર, યાની યાની હકિતાની તદબાલ ચરિતાની ચ દધીની મંથને કાલે સ્મરંતી તાન્યગાયત. સ્મરંતી તાન્યગાયત, તાલબદ્ધ ગાયંતી ઉદ્ગાયંતી. ગાયંતી અને ઉદ્ગાયંતી. માં યશોદાની સ્થિતિ કેવી છે? ઉદ્ગાયંતી છે. માણસ ગાય અને ઉદ્ગાય, ઉદ્ગાર નીકળે, એમાં કેટલો ફરક છે. કોઈ કલાકારને ગાય છે ત્યારે એ ગાય છે, કોઈ સાધુ સંત પ્રેમથી ગાય છે એ ઉદ્ગાયંતી છે. મોરલો અષાઢનો મેઘ ગાજે અને ટહુકા કરે, ગળાના 3 કટકા કરીને, અમે અષાઢી ગિરિવર મોરલા, અમરી ઋત આવે ન બોલીએ તો હૈયા મુજા ફાટમરા. મોર જે ગાય છે એ પોતાની મોજથી ગાય છે, એટલે એ ઉદ્ગાયંતી છે. યશોદાને કઈ એ પોતાની મોજમાં ગાય છે. માં આ ગોપીઓ બધી ગાય છે. કેટલા ગાન ગાન વ્રજની અંદર ગોવાળિયાઓ ગાય, કૃષ્ણ ગાય. ગાવાની વાત બહુ આવે છે, કારણ કે આ સંસારમાં ગાવું એ તો અંદરની મોજ હોય તો થાય છે. અંદરની મોજથી. અને એ પણ કેવી મોજ? ભગવત કૃપા અને આનંદ, સંતોષ, આનંદ, સદાચાર, એનો જે આનંદ છે
અને એને જે ઈશ્વર સાથે પ્રેમ થાય ત્યારે એ ઉદ્ગાયનથી ભક્તો બન્યા. હરિજન ને ત્યાં ભજન હોય તો વાલમરામ બાપા રામસાગર લઈને ગાવા બેસી જાય, કારણ કે ઉદ્ગાયનથી છે, એ ગાયનથી નથી. નરસિંહ મહેતા ને ઘેરે સ્વપચ હરિજન લોકો આવે કે અમારે ત્યાં પ્રસૂતિનો કાળ છે અમારી બાઈ માણસને, તો બાપા નરસિંહ મહેતાને કહે તમે અમારી ઘરે આવો ને ઓસરીમાં બેઠા બેઠા ભજન ગાજો. બીજી શું વ્યવસ્થા કરે આ માણસો? બસ કેટલો એને ભરોસો હશે. નરસિંહ મહેતા રામસાગર લઈને જાય અને ગાવા લાગે ઉદ્ગાયનથી બનીને. તો કેટલી શક્તિ હશે ગાવામાં. સંતો જે ગાય છે એ ઉદ્ગાયનથી બનીને ગાય છે. જેમ કોઈ કલાકાર ગાય તો એ ગાયનથી છે, એનામાં પણ કળા છે, દૈવી કૃપા છે, દૈવી ગુણ છે, એનું પણ માન છે ને એનું પણ સન્માન જગતે કરવું જ જોઈએ. કારણ કે જેનામાં કળા છે એ તો ગંધર્વ કળા છે, ગાંધર્વ કળા કોઈ પણ હોય તો એ જે છે એ દૈવી ગુણ છે, અને દૈવી ગુણના દરેક માણસે એને માન આપવું જોઈએ. અને છતાંય ભક્તો જે ગાય છે એ ઉદ્ગાયનથી છે. મોર જે ટહુકો કરે છે એ ઉદ્ગાયનથી છે. એ કઈ કોઈને દેખાડવા નથી ગાતા. સાધુ સંતો એમ ભગવાનની કથા પણ એવી છે. સાવધાન સંતોએ કહ્યું છે ભગવાનની કથાને ગાનારા એ કોઈ કલાકારની રીતે એને ન સાંભળાય કે ન ગવાય. કોઈ કલાની કેવલ કળાનો આશ્રય લઈને નહીં, પણ ભગવાનના ભરોસાનો આશ્રય લઈને ગવાય છે, કળાનો આશ્રય લઈને નહીં. એટલા માટે કથા એ અમૃત છે. સાચા જે છે ભગવાનના મોકલેલા જે આત્માઓ છે ઉદ્ગાયનથી જે છે એ પોતાની મોજથી ગાય છે. એ કોઈને ઈશ્વરને રાજી કરવા, પોતાના ગુરુ મહારાજને રાજી કરવા, પોતાના શાસ્ત્રને પોતાના ઈષ્ટને રાજી કરવા મીરા ગાય છે. કે થોડી કોઈ ફરમાઈશથી ગાય છે સંતો. અંદરના આનંદથી ગાય છે. મોરલો ગાય છે. કવિ કહે છે ને, કાળી વાદળડી તને વિનવે રંગ ભર નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તને વિનવે રંગ ભર નાચી લેને રંગ મોરલા. અષાઢ મહિનાનો મેઘ ગાજો. આકાશની અંદર વાદળાઓ ચાલવા લાગ્યા, ગર્જના થતી હતી. મોરલો જ્યારે ટહુકાર નથી કરતો ત્યારે આકાશની વાદળી મોરલાને કહે છે. કવિ કાગ કહે છે, વાદળીઓ શું કહે છે મોરને? જાય છે મારી સાહેલીનો સંગ રે, રંગ ભર નાચી લે રંગ મોરલા. જાય છે મારી સાહેલીનો સંગ રે, રંગ ભર ભલો થઈ
ભગોલડા મેલ રે રંગ ભર નાચી લે રંગ મોરલા ભલો ભગોલડા મેલ રે રંગ ભર નાચી લે જન્મો જન્મથી આ જીવે ભગવાનનું નામ લેવાનું બંધ કર્યું છે એટલે સમય આ જીવન મળ્યું છે એમાં માણસનું મન એ મોર છે. સમય જે મળ્યો છે, જે આયુષ્ય મળી છે એ અહાડનો મહિનો છે અને એ આયુષ્યમાં મનરૂપી મોરલો ભગવાન સાથે નાચી ન લે, એના ગાનમાં નાચે નહીં જેનું મનરૂપી મોર, તો કવિ કહે છે એ ભલો થઈને અબોલડા મેલ ઈશ્વરની સાથે પ્રેમ કર અને ગા, ઉદ્ગાયંતી બનીને ગા, કૃષ્ણને ગા, ભગવાન રામને ગા. હે મનરૂપી મોરલા, લક્ષ 84 ના ફેરામાં ફરતો 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 વળી મનુષ્ય દેહ માંડ મળ્યો છે. હવે તો અબોલડા મેલ ભલો થઈ ને, એ ભલો થઈ અબોલડા મેલ રે રંગ ભર નાચી લે રંગ મોરલા ભલો થઈ અબોલડા બોલો બધા એ મોરલા બોલ બાપા બોલ બોલ મોરલા મનરૂપી મોરલા ગા ભલો થઈને અબોલડા મેલ કૃષ્ણના પ્રેમમાં મનરૂપી મોરલાને કવિ કહે છે નાચી લે, ગાય લે. આ અહાટ મહિનો જાય છે એટલે કે આ દેહ મળ્યો છે, તારી આયુષ્ય જાય છે. બોલાવું તોય બોલતો નથી રે રંગ ભર નાચી લે રંગ મોરલા. બોલાવું તોય બોલતો નથી રે રંગ ભર નાચી લે રંગ મોરલા. એ જાય છે મારી સાહેબનો સંગ રે રંગ ભર નાચી લે એ રંગ મોરલા. જાય છે મારી સાહેબનો નાચે નદીઓ ને નાચે ડુંગરા રે રંગ નાચી લે રંગ મોરલા. આ નાચે નદીઓ ને નાચે રંગ નાચી લે બોલો નાચી ઉઠ્યો અષાઢીનો મોર રે રંગ ભર નાચી એ નાચી ઉઠ્યો અષાઢીનો મોર રે રંગ ભર નાચી રંગ મોરલા. નાચી કોયલ ગાય છે એ ઉદ્ગાયંતી છે, મોર ગાય છે એ ઉદ્ગાયંતી છે. એને કોઈ ફરમાઈશ નથી કરતું કે તું આ ગા આમ ગા, અને એને ફરમાઈશ કરો તો ચાલે પણ નહીં. એ તો એની મોજમાં ગાય છે. એમ સાધુ સંતો જે ભજન ગાય એની મોજમાં, તો એ કોઈની ફરમાઈશ ઉપર કેમ ગાય? એ તો એની મોજમાં છે, એની મસ્તીમાં છે. એમાં કેમ કે થોડા ગાયંતી છે, ઉદ્ગાયંતી છે. કોઈ નરસિંહ મહેતાને ચિઠ્ઠી મોકલે આ ભજન ગાવ, ભગવાન કે ઘર ભેગો થઈ જાય. થોડા કલાકાર છે, ઉદ્ગાયંતી છે, એની મોજમાં નાચે, મોજમાં ગાયું. એની પાછળ ગંધર્વો અને કિન્નરો ગાય, એની પાછળ જે ઉદ્ગાયંતી બની ગાય છે. એટલે કથા પણ ભગવાનની ગાયંતી બની નથી ગવાતી, ઉદ્ગાયંતી બની ગવાય છે. કલા કોઈ કલાની રીતે સાંભળે તો ગમે નહીં આપણને. કોઈ કલાની દ્રષ્ટિએ કથાને જોઈ ને ત્યારે એમ લાગે કે ખોટનો ધંધો કરે છે. કથાને કલાની દ્રષ્ટિએ ન સંભળાય, ભક્તિ ભાવથી સંભળાય.
કલા તો એની દાસી છે, હાલી આવે કળા, પાછળ પાછળ દોડતી આવે. જ્યાં ભગવાનની કથા હોય છે ત્યાં એને પકડવી નથી પડતી. કલાને કળા પકડે છે કથાને, કે અમને અમારો ઉપયોગ કરો. કળા એમ કે અમારો ઉપયોગ કરો તો અમે પાવન થઈ જાય. એ ભગવાનની કથા છે. ઉદ્ગાયંતી સંતો ઉદ્ગાયંતી બની જાય. મા યશોદા ઉદ્ગાયંતી બની ગોપીઓ જે ગાય છે, ગોવાળિયાઓ ગાય છે, લાકડી વગાડે. કૃષ્ણની સાથે જે ગોવાળિયાઓ બધા ગાશે, પણ તાલબદ્ધ છે. વૃંદાવન વ્રજ તાલબદ્ધ હતું. નાચે ડુંગરા, નાચે નદીઓના નીર, મનના મોર બધાના નાચતા. ઉદ્ગાયંતી બની. અને ગાયંતી ગુરુ કૃપાથી, સંતો ભગવત કૃપાથી બહુ જ સુંદર ગાય છે. યહ સબ ચરિત કહા મેં यह सब चरित कहा में आगेली कथा सुनो मन ગાવાનું છે. ઉદ્ગાયંતી બનીને આગેલી કથા સુનહુ મન. યહ સબ ચરિત કહા મેં ગાય. તુલસીદાસજી ગાય છે, શુકદેવજી ગાય છે, ભોળિયાનાથ ગાય છે. ઉદ્ગાયંતી બનીને થોડું કે જે ગાય એના પાપનો નાશ થઈ જાય. ઉદ્ગાયંતીનું જોર જેમ નદીમાં પાણી આવે અને જેવા તેવા કચરાને ઢસડીને દરિયામાં લઈ જાય અને સાફ સૂફ થઈ જાય પાણી, એવી રીતે ઉદ્ગાયંતી જેનામાં ઉરમાંથી પૂર નીકળે છે, ત્યારે વાસનાઓ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અદેખાય રૂપી કચરો બધો અંતર આત્મામાંથી ધોવાઈ જાય છે. એ સંતો ઉદ્ગાયંતી બનીને ગાય છે. બહુ સરસ એ શબ્દો સુખદેવજી કહે છે કે હે રાજન, માં યશોદા ગાતી હતી, રોજ ગાતી હતી. ભગવાનની કૃપા થાય તો માણસ ગાય, ગમે તેવું, પણ અંદરથી પ્રેમથી ગાય ને ભગવાનનું કોઈ પણ ગુણ. બહેનો માટે કહે છે ને કે જે રસોઈ બનાવે બહેનો, તો કઈ ભગવાનના ગુણગાન ગાતા ગાતા રસોઈ બનાવી હોય તો એનો સ્વાદ કઈક ઓર થાય. અને સિરિયલ જોતા જોતા બનાવી હોય એનો સ્વાદ કઈક ઓર હોય, ને પછી ઓલું ખાવા બેસે તો એ કઈક મજો ઓર હોય. રસોઈ બનાવે ને બહેનો તો કે તને ડોલે મેરા મન ડોલે, એમ કરતા કરતા કે રસોઈ બનાવી, પછી પેલું ખાવા જમવા બેસે એનો પતિ, તો એનું મન ડોલે. ઉદ્ગાયંતી બનીને ગાય. ગાવાથી, ખાવાથી ને નાવાથી આ ત્રણ વસ્તુ આનંદ આપે છે માણસને. એમાં ગાવાથી તો અંદરથી નવાય છે, અંદરનું મનનું સ્નાન થાય. સાંભળવાથી, ગાવાથી મન ધોવાય છે. મન મલિનતા છોડી દે છે. સાંભળે માણસ, ગાય છે જ્યારે ત્યારે. એટલે માતાજી કહે છે યાની હકિતાની તત્બાલ ચરિતાની દધીની મંથે કાલે સ્મરંતિ કામ્યતાયત ક્ષોમં વાસ રથકટે તટે વિભ્રતે કૃષ્ણના ભગવાન પોતાના માતા
માના અંતર આત્મામાં પ્રેમ નીતરે છે, માની આંખોમાં પ્રેમ છે, કૃષ્ણની આંખમાં પ્રેમ છે. માનો દીકરો કોઈ પણ, આ તો કૃષ્ણ અને યશોદા છે, બાકી કોઈ પણ માં હોય જગતમાં, ઝૂંપડામાં રહેનારી માં હોય અને એનું એક બાળક હોય, એ ખોળામાં લઈને માં જ્યારે દૂધ પાતી હોય અને બાળક અને માં ની નજર એક થાય ને સામે હસે, ત્યારે ભગવાન ત્યાં હાજર રહે છે. ચાહે ઝૂંપડું હોય, ચાહે બંગલો હોય, ઈશ્વર આવા રૂપમાં આવે છે. એવું બાળક હોય એ માના ખોળામાં રમે ને, ત્યારે ભગવાન નું એ રૂપ છે. સાક્ષાત હરિ ત્યાં હાજર જ છે. ભગવાન ને એમ ક્યાં ગોતવા ગઈ મળે છે? આવી વાતોને આપણે ચૂકી જઈએ છીએ ને, એટલા માટે ભગવાન દેખાતો નથી. કોઈ ગાય વાછરડું માને ગાયને ધાવે છે, પછી એ ગાય આમ થોડું પાછું જોઈ અને પોતાના વાછરડાને ચાટે છે, એ વખતે પણ ઈશ્વર ત્યાં હાજર છે. આવો જ્યાં પ્રેમ છે જગતમાં, એ જ કૃષ્ણનું રૂપ છે. કૃષ્ણના રૂપ જ્યાં આવા પ્રગટ થાય છે સંસારમાં, જ્યાં જ્યાં ત્યાં હરિ દૂર નથી. બાકી તો ગોતવા ગઈએ નથી ચડતા ભગવાન. આવો જ્યાં પ્રેમ પ્રગટ થાય, કોઈ ગરીબને ક્યારેક આપી જોજો, આપતા જ હોય બધા, પણ એને એ રાજી થાય ત્યાં સુધી આપી જોજો. ઘણા ટ્રેનમાં મુસાફરી કરતા હોય, બહુ સારા સગવડતા વાળા માણસો હોય, કપડા લત્તા સારા પહેર્યા હોય, નવા નવા થેલા, એકદમ બધી રીતે સુખી હોય એવા કોઈ બે માણસ બંને બેઠા છે. બે ના દીકરા છે, બે ના સંતાનો હોય. સ્ટેશને જ્યાં જ્યાં ગાડી ઉભી રહે તો બાળકો જે માગે એ લઈ દેતા હોય. સારી સારી આઈસ્ક્રીમ લઈ દે, કુલ્ફી લઈ દે, ફલાણા જે માગે તે લઈ દેતા હોય. અને એક કોઈ સ્ટેશનેથી ગરીબ એક માં, એનો સાથે એક ગરીબ બાળક સામાન્ય ટિકિટ લઈ અને એ ડબ્બાની અંદર બેસે છે. પેલી જે સિમેન્ટની કોથળી હોય એવી કોથળીમાં એના થોડા કપડા લતા ભર્યા છે. સારા સારા માણસો કોઈ એને નજીક બેસવા ન દે. બાળક હોય એની સાથે ડબ્બાની અંદર બેઠેલા બધા સારા સારા માણસો જે ફાવે ખાતા પીતા આનંદ કરતા મુસાફરી કરી રહ્યા હોય, એની સાથે બેઠેલું માની પાસે બિલકુલ લપાઈને બેઠેલું બાળક સામે જોયા કરે છે કે જ્યાં ગાડી ઉભી રહે તો બિસ્કિટ સારા માગે તો તરત બિસ્કિટ લઈ દેશ, આઈસ્ક્રીમ માગે તો એ લઈ દેશ. અને આ બાળક સામું જોયા કરે કે આ કેટલા ભાગ્યશાળી છે, જે માગે એને મળી જાય. ગરીબ હોય એ જ્યારે એની સામે જોવે તો પેલી ગરીબ માં છે ને, એને બારીમાંથી બીજું દેખાડે, બેટા ત્યાં જો આ બારીએથી જો પેલી ગાડી નીકળી, આ તે એમ કરીને જે ઓલા ખાતા હોય ત્યાં જોવા ન દે બાળકને. કે બેટા એને એમ થાય કે મારા દીકરાને હું શું લઈ દઉં, કઈ છે નહીં પાછું, ગરીબ છે. પણ એ વખતે જે સમજે નહીં, જેની મનુષ્યનો અવતાર આપ્યો ને જે આવી સ્થિતિને જે સમજે નહીં, પોતાના બાળકને જેમ લઈ દે છે, એવી જ રીતે એની સાથે સાથે એક એક વસ્તુ વધારે લઈને આ બાળકને જે લઈ દે, તેથી ભગવાન ત્યાં હાજર રહે છે. નહીતર તો ભામ ભેગી કરી કહેવાય. ભજનમાં કહે છે ને, ભાત ભાતના ભોજન જમતો ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભળે રામ. તો ભગવાન આવા વખતે દૂર નથી હોતા. ક્યારેક કોઈ એવાને રાજી કર્યા હોય અને એ બાળક જેથી એ રાજી થાય, એની આંખો જ્યારે હસતા હસતા તમારી સામે જોવે, ત્યારે ચોક્કસ સમજો કે એ કૃષ્ણનું રૂપ છે.
એ જ કૃષ્ણ છે. બાકી એમ માણસ કે ભગવાન ક્યાં, ભગવાન ક્યાં, આવા સત્કર્મ જે ચૂકી જાય અને ભગવાન ક્યાં મળવાનો છે. એટલા માટે કવિ કહે છે ને કે ગોતનારા ને ગોત્યો નહીં જડે, આ ગહન ગોવિંદો રે. એમ ગોતનારા ને ગોત્યો નહીં જડે, ઓલો ગહન ગોવિંદો રે. પણ હરિભગતો ને હાથ લાગ્યો છે, ઓલો પ્રેમ પર ખંડો રે. મોજ મારે મોજ મારે, મોજ મારે રે, મોજ મારે મોજ મારે, મોજ મારે. જો એક વાતની ચોપડ કે મોજમાં રહેવું પણ કોકના ઉશીના લીધા હોય એ દઈને મોજમાં રહેવું. એમ મોજ મારે મોજ મારે, નકર ઘણા પછી મોજમાં રહેતા હોય, પણ એમ નહીં. મોજ અંદરથી મોજમાં રહેવું, મોજ કરવી અને મોજમાં રહેવું એમાં ઓહો ગાડાનો ફેર છે. મોજ કરે માણસ એ અજ્ઞાની છે, અને મોજમાં રહે એ તો ફકીર હોય છે, કોઈ સંત હોય છે. એ કોઠિયા, એ મકાન, ये सब अमीरों का है, लेकिन ये खुला आसमां कोई फकीरों का है. कौल ये मेरा नहीं, ये मेरे पीर का है. पीर એટલે ગુરુ, પીર એટલે શાસ્ત્ર, પીર એટલે આકા, આકા એટલે સદગુરુ. કવિ કહે છે કે આ વચન અમારા નથી. कौल ये मेरा नहीं, ये मेरे पीर का है. मेरी जिंदगी का हर जख्म उनके तीर का है. એના જે શબ્દોના બાણ લાગ્યા છે એ જીવનની અંદર જખમની જેમ કાયમ કે છે એવા ઘાયલ હૈયા એને યાદ કરતા રહે છે. कौल ये मेरा नहीं, ये मेरे पीर का है. मेरा हर जख्म उनके तीर का है. ये कोठिया, ये मकान, ये तो सब अमीरों का है, लेकिन ये खुला आसमां कोई फकीरों का है. मौज मारे वो मौज मारे, मौज मारे मुरे, मौज मारे मौज मारे. ए अगम अगोचर अलख धनी खोज मारे मुरे. मौज मारे मौज मारे, मौज मारे मुरे, मौज मारे मौज मारे मुरे. आ राम भजन એને કાયમ દિવાળી રંગ ના ઠાણા રે. રામ ભજન કાયમ દિવાળી રંગ ના ઠાણા રે. એ નામ લેશે એની કોઠીએ કોઈ દી, આ નામ લેશે એની કોઠીએ કોઈ દી, નહીં ખૂટશે દાણા રે. મોજ મારે મોજ મારે, મોજ મારે રે. અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે રે. બાવાજી મોજ મારે મોજ મારે, મોજ મારે રે. પણ યમુનાના જળની અંદર પૂર આવ્યા હતા. ઘણી જ મુશ્કેલીઓ હતી, છતાં ભગવાનની કૃપાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય, માર્ગ સુલભ થઈ જાય છે. ભગવાનની કૃપા થાય છે ત્યારે નંદ મહારાજને નેસડે
અને એ વખતે રાત્રિનો સમય, આ બાજુ પણ ભગવાનની ઈચ્છા કૃપા, યોગ માયાને જન્મ આપ્યો છે યશોદાજીએ પુત્રી રૂપે, અને એમને લઈ અને પોતાના બાળકને ત્યાં રાખી અને રાત્રિના જ સમયે ભગવાને જે કહ્યું હતું એ પ્રમાણે વસુદેવ મહારાજ યોગ માયાને લઈ અને પાછા મથુરા આવી જાય. આ બાજુ ભગવાનને યશોદાની ગોદમાં સુવડાવી દીધા. એટલે કવિઓએ કહ્યું છે કે યશોદાના કેટલા ભાગ્ય છે સંસારમાં કે સૂતા હતા અને જાગ્યા ત્યાં ભગવાન એની ગોદમાં રમે છે. એવી કૃપા છે, કૃપા જ્યાં ભગવાનની થાય છે ત્યાં કઈ ખામી નથી. એટલે કહ્યું છે ડોંગરેજી બાપા કહેતા કે સંસાર મેળવવા જેટલા મથ્યા, સંસારને મેળવવા ગયા એને સંસાર પૂરેપૂરો મળ્યો જ નહીં, અધૂરો ને અધૂરો જ મળે છે. કારણ કે સંસાર અધૂરો જ મળે છે અને ભગવાન જેને મળે છે એને પૂરેપૂરો જ મળે છે. ઈશ્વર જેને મળ્યા, સંત જેને મળ્યા, ગુરુ મળ્યા, સંત મળ્યા અને ભગવંત મળે એને પૂરેપૂરા જ મળે છે, ઓછા નહીં. લેવાની જેની શક્તિઓ હોય, ભગવાન અને સંત પૂરા જ મળે છે, અધૂરા નહીં. અને સંસાર મેળવવા માટે જે મથ્યા એને સંસાર પૂરેપૂરો મળ્યો જ નહીં, અધૂરો જ રહ્યો. ભગવાને કેટલી કૃપા કરી છે નંદ અને યશોદાના ઉપર કે ભગવાન યશોદાને ત્યાં યશોદાજી સુતા છે ને મળી જાય પરિશ્રમને કારણે, અને એને કારણે માતાજી નિદ્રામાં છે અને ભગવાનને ત્યાં, તો ભગવાનની ઈચ્છાથી એ પણ વિશ્રામમાં હતા. એટલે માતાને પણ ખ્યાલ નથી. એટલે પછી સવાર જયારે થાય છે આ બાજુ ભગવાન એ જયારે ભગવાનને મૂકીને વસુદેવજી મહારાજ મથુરાની અંદર આવે છે, વળી પાછા બારણા બંધ થયા, પાછી સાંકળો એમના ભીડાઈ ગઈ અને એના જે બંધન હતા એ પાછા એમના બંધાઈ ગયા ભગવાનની આ પ્રેરણાથી. અને જ્યાં વસુદેવજી મહારાજ પાછા આવ્યા અને એ થોડી હલચલ એમાં ભગવાનની એ પ્રેરણાથી એને ખ્યાલ આવ્યો દ્વારપાળોને કે કઈક હલનચલન છે. એટલે દ્વારપાળોએ જઈ અને એ સમાચાર આપ્યા કંસને. કંસ એ વખતે રાત્રિએ પોતાની શૈયામાંથી, પલંગમાંથી એમ એકદમ બેબાકળો થઈને ઉઠે છે, દોડવા લાગ્યો. અથડાતો મહેલમાં એમના વાળ છૂટા છે અને ઊંઘમાંથી એકદમ બેબાકળો થઈને ભાગે છે કે મારો કાળ જન્મ લઈ લીધો છે, જલ્દી જાય છે ને મારવાનું માટે. પણ યોગમાયા પુત્રીના રૂપે ત્યાં છે, એને પકડવા, એનો નાશ કરવા જ્યાં બહેનની પાસેથી બાળકીને આંચકવા લાગ્યો, દેવકી પુકાર કરે છે કે તું મારી પુત્રીને ન માર, તે મારા 6 બાળકોને માર્યા છે, આ તો દીકરી છે, દીકરીને ન મરાય, તારી ભાણીજરું છે, એને મારવાનું પાપ લાગશે. ઘણું સમજાવે છે પણ ક્રૂર સ્વભાવનો કંસ એના પગ પકડી હવાની અંદર ઘુમાવા લાગ્યો, ફેરવવા લાગ્યો અને પથ્થરના ઉપર પછાડી અને જ્યાં મારવાની કોશિશ કરી ત્યાં હાથમાંથી યોગ માયા આકાશની અંદર છટકી જાય અને યોગ માયાએ દેવીનું રૂપ ધારણ કર્યું. અષ્ટભુજા વાળી માતાજી પ્રગટ થઈ અને કંસને કહે છે કે હે કંસ, તને મારનારો તો ગોકુળની અંદર પહોંચી ગયો છે. તારો કાળ આ સંસારની અંદર આ ધરતી ઉપર અવતરી ચૂક્યો છે. તું મને શું મારવાનો? હું તો ભગવાનની માયા છું. છતાં પણ ઈશ્વર એને સાવધાન કરે છે. કોઈને દગેથી થોડા મારે ભગવાન. સાવધાન કરી દીધો કંસને પણ કે તને મારનાર તારો કાળ ગોકુળમાં પણ આમ પહોંચી ચૂક્યો, એ પણ કહી દીધું.
બાંધગી નથી રાખ્યો. કંસના હાથમાંથી યુગ માયા આકાશમાં ચાલી જાય છે. કહે છે ચોથા અધ્યાયની અંદર, બહિરંતપુર દ્વાર સર્વ